तेरा घर ये मेरा घर, किसी को देखना होगा तो पहले आके सुनीता, ओ सुनीता, चा कितले रही? हाँ बस लाई। ये तेरा घर ये मेरा घर, चा चा देखना होगा तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर। ये तेरा घर ये मेरा घर, ये घर बहुत हसीन है, ये घर बहुत हसीन है, ये घर बहुत हसीन है। નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ સોનુ. સ્વાગત કરું છું તમારું સાવધાન ગુજરાતમાં. જ્યારે આખો દેશ કોરોના વાયરસથી હેરાન હતો ત્યારે ગુજરાતના એક ઘરમાં સુનીતા નામની સ્ત્રીનું મર્ડર થયું. શું આપણા દેશમાં સ્ત્રીઓને જીવવાનો અધિકાર જ નથી? શું આપણા દેશમાં સ્ત્રીઓ માત્ર કપડાં, વાસણ અને ગોપીઓ વાળી સિરિયલ જોવા માટે જ જન્મે છે? સુનીતા જોડે આવું કેમ થયું? સુનીતા જોડે આવું કોણે કર્યું? આવો જાણીએ, આપણા બંનેને ખબર પડી જશે. ક્લિયર કટ મર્ડર. કટ એટલે ઝેર આપીને મારી નાખી છે. હા એમ. રાજેશભાઈ, તમે ઘરમાં કેટલા લોકો? સર, હું, મારો દીકરો અને મારી વાઈફ હતી. આ કોણ છે? સર, એ અમારો નોકર બોલો છે. સાહેબ, રાજેશભાઈ, તમારે છે ને ઇન્ટ્રોગેશન પર્પઝ માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. સર, હું ને બોલો તો આવી જઈશું, પણ મારો દીકરો થોડો મેન્ટલી સ્ટેબલ નથી. કરી દેશું સ્ટેબલ. લઈ આવજો સ્ટેશન. મિત્રો, તમે જેને અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કોઈ જેવો તેવો ઇન્સ્પેક્ટર નથી, પણ આ ઇન્સ્પેક્ટરને સુશાંત સિંહ રાજપૂતનો કેસ મળ્યો હતો, પણ એમને ના પાડી દીધી કારણ કે એમને કોન્ફિડન્સ હતો કે એ સુશાંતનો કેસ સોલ્વ કરી નાખશે. મજા આવશે. मेरे सैया जी से आज मैंने ब्रेकअप कर लिया. આ ગીતનું અહીંયા કોઈ જ કનેક્શન નથી મિત્રો, પણ આવું જ કંઈક આ કેસમાં થયું હતું. સુનીતાનું વગર કોઈ કનેક્શને મર્ડર થયું હતું. તો આવો જોઈએ આ મર્ડર પાછળ કોનો હાથ છે. ચલો જોઈએ. સર ચલો જોઈએ. અરે સર, પણ આ બાજુ જોઈએ. આવો જોઈએ, મજા આવશે. બેઠા હેડો. સો રાજેશભાઈ, તમને શું લાગે છે કે તમારા વાઈફનું મર્ડર કોને કર્યું હશે? રિલેક્સ. તમને કોઈના પર શક છે? હા, કોના પર? બોલા પર. કેવી રીતે? સર, 2 દિવસ પહેલાની વાત છે. હું મારા વાઈફ ડીમાર્ટ જવાના હતા. પોલો ને સુનીતા કિચનમાં હતા. બોલા. હા મેડમ. મારે ને રાજેશને ડીમાર્ટ જવાનું છે, તો ઈશાને મેગી બનાવીને ખવડાવી દેજે. પણ મેડમ, શું છે? મારે એવું છે ને કે શું છે? જલ્દી બોલ, મારે મોડું થાય છે. મને મેગી બનાવતા નથી આવડતી. શું? તને મેગી બનાવતા નથી આવડતી? તો મેં તને કામ પર શું કરવા રાખ્યો છે? સાવ નકામો છે તું, નકામો. સાવ નકામો છે તું, નકામો. સુનીતા, ચલ આપણો મોડું થાય છે. ચલો. સરા, નોકરોનો ભરોસો ના કરાય. તમે જલ્દીથી જલ્દી મર્ડરરનો પતો કરજો, નહીં તો હું એમને મારી નાખીશ. બસ હા ભાઈ, પોલીસ એનું કામ કરે જ છે. થેન્ક્સ ફોર ઇન્ફોર્મેશન. જાઓ. સુનીતાના કેસમાં નવી કડી જોડાઈ હતી મિત્રો. બોલો, શું ભોલાએ સુનીતા મેડમનું ખૂન કર્યું હશે? શું ભોલો પોતાના દિમાગ પર કાબુ ખોઈ બેઠો હશે? શું ભોલાએ એની પત્નીનો ગુસ્સો સુનીતા મેડમ પર ઉતાર્યો હશે? આવો જાણીએ. છોડલ્યા. હા, થોડ કટ થઈ ગયું છે. થોડ હવે તો થોડ. સાહેબ, મારું કામ છે આ ફરવાનું. સાહેબ.
સાહેબ જોજો થોડું નાદાન છે. દેખાય જ છે. પપ્પા પપ્પા બેટા પપ્પા બહાર જ છે હો. અંકલ જે પૂછે ને એનો સરખો જવાબ આપજે હો. પપ્પા બહાર જ છે હો. તો બેટા તને શું લાગે છે થોડાક ટાઈમથી ઘરમાં શું ચાલતું હતું? ઘરમાં ખબર નહીં શું ચાલતું હતું, પણ કાલે મારા પેટમાં એક જીવડું ચાલતું હતું. એમ તને થોડાક ટાઈમથી ઘરમાં મમ્મી પપ્પાના ઝઘડા થતા હતા, કોઈ બવાલો થતી હતી? ઝઘડા કોના ઘરમાં ના થતા હોય? તમારા બી તમારા વાઈફ જોડે ઝઘડા થતા હશે. જોજો એ તમને મારી ના નાખે. એ રાજેશભાઈ લઈ જવા ને. બસ સાહેબ આટલું જલ્દી પતી ગયું? હા લઈ જવા ને. ઓલા ભોલાને મોકલો. ઈશાનના સ્ટેટમેન્ટથી ઇન્સ્પેક્ટરની ફાટી પડી હતી મિત્રો. શું ઈશાન જાણતો હતો કે એની મમ્મીનું ખૂન કોણે કર્યું છે? શું રાજેશભાઈ કઈ છુપાવતા હતા? કેસ 2 મિનિટે વળાંક લેતો હતો મિત્રો. બાકી હતું તો માત્ર ભોલાનું સ્ટેટમેન્ટ. આવો જોઈએ. એ અમારો નોકર બોલો છે. સર આ નોકરોનો ભરોસો ના કરાય. સાવ નકામો છે તું, નકામો. બોલા પર ઇન્સ્પેક્ટર ઊંઘમાંથી ઉઠો. મારો ખૂન મારા હસબન્ડ રાજેશે જ કર્યું છે. રાજેશ